નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું ભાર્ગવ લાઠિયા અને સ્વાગત છે તમારું આપણી આ એજ્યુકેશનલ એક્સપર્ટ યુટ્યુબ ચેનલ ઉપર. મિત્રો, આજે આપણે ધોરણ 8ની અંદર વિષય વિજ્ઞાન અને ટેકનોલોજીમાં નવનીતની ગાલાની જે સ્વાધ્યાય પોથી છે એમાં આપણે ચેપ્ટર 1નું સોલ્યુશન છે તે જોવાના છીએ. આખો પાઠ એક વિડીયોમાં કવર કરશું તો ઘણું લાંબુ ચેપ્ટર થઈ જશે, બરાબર? અને એટલા માટે આપણે એને લગભગ 2 અથવા તો 3 ભાગની અંદર આપણે જોશું. તો મિત્રો, સૌથી પહેલા શરૂ કરીએ પહેલા જો તમે આપણી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઈક કરો અને અન્ય તમારા ધોરણ 8ના વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરો, જેથી કરીને કોઈ પણ પ્રકારની ભૂલ વગર એ પોતાની આ સ્વાધ્યાય પોથી છે એને પૂરી શકે. ચલો તો શરૂઆત કરીએ. ધોરણ 8 બરાબર વિષય વિજ્ઞાન અને ટેકનોલોજીમાં આ સ્વાધ્યાય પોથી બરાબર છે ગાલાની. જેમાં ચેપ્ટર પહેલું આપણું છે કે પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન. પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન. ચાલો સૌથી પહેલા હેતુલક્ષી અને ખાસ એમાં વિકલ્પથી શરૂઆત કરીએ તો પહેલો છે કે ભાઈ મકાઈનો પાક એને કયા પાકની અંદર વર્ગીકૃત છે તે કરવામાં આવે. તો મિત્રો, મકાઈ છે એ ખરીફ પાક છે, ચોમાસાની ઋતુમાં આવે છે, બરાબર. હવે જો એના માટે તમારે એક ટ્રીક યાદ રાખવી તો હું તમને યાદ કરાવી દઉં કે ભાઈ જો ખરીફ પાક હોય ને તો એ પાકને યાદ રાખવાની એક ટ્રીક એવી છે, તુમ, એક ચાવી યાદ રાખવાની, તુમ કમ સોડા પીવા. તુમ કમ સોડા પીવા. આ ટ્રીક તમે યાદ રાખો, આ એક ચાવી. આની અંદર તમને ખરીફ પાકો છે તે આવી ગયા. કેવી રીતના? તો કે પેલું તું એટલે તુવેર, બરાબર. બીજું મ એટલે મકાઈ, પછી ક એટલે કપાસ, ફરી પાછો મ એટલે મગફળી, બરાબર. સો એટલે સોયાબીન અને ડા એટલે ડાંગર, બરાબર. આપણી ટેક્સ્ટબુક પ્રમાણે તમને આટલા પાકો એને ખરીફ પાક છે તે કીધા છે. તો તમે યાદ રાખો, તુમ કમ સોડા પીવા, બરાબર. પીવાનું કોઈ નથી, વાક્ય બનાવવા માટે મેં આ પાછળ શબ્દ છે તે એડ કર્યો છે, બરાબર. અને એવી જ રીતે જો તમારે રવિ પાકને યાદ રાખવા હોય કે જે શિયાળાની ઋતુમાં ઉગે છે તો એના માટેની પણ એક ટ્રીક છે, બરાબર. હું સુરતનો છું, સુરતમાં રહું છું, સુરતમાં ખાસ કરીને વરાછામાં પણ જે ટ્રીક બનાવી છે કંઈક આવી છે કે ભાઈ વરાચા, બરાબર. ચકલીનો ચ છે, અમે રહીએ છીએ વરાછા, છત્રીનો છ આવે પણ ટ્રીકમાં ચકલીનો. વરાછામાં રહેવું, વરાછામાં રહેવું અઘરું છે. બોલો, વરાછામાં રહેવું કેવું છે? અઘરું છે. આ એક ટ્રીક યાદ રાખો, ચાવી. આની અંદર તમને રવિ પાકો છે તે આવી જશે. કયા કયા? જેમ કે વ એટલે વટાણા, રા એટલે રાઈ, ઠીક છે. ચા ઉપરથી ચણા, ઓકે. ચા એટલે ચા નહીં પણ ચા પરથી ચણા. માં રહેવું એનું કાંઈ નથી, અ એટલે અળસી અને ઘ એટલે ઘઉં, ઠીક છે. તો આટલા પાકો એ તમારા રવિ પાક છે. આ તમે ટ્રીક યાદ રાખશો એટલે તમને કોઈ પણ વિકલ્પ પૂછે, ખાલી જગ્યા પૂછે તો તમે આસાનીથી ખરીફ અને રવિના પાક તમે લખી શકશો, બરાબર. તો આવું નવું નવું જાણવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરતા રહેજો. ચાલો, બીજો પ્રશ્ન છે, નીચેના પૈકી કયો ખરીફ પાક છે? બોલો કયો? હમણાં આપણે કીધું ખરીફ પાક એટલે તુમ કમ સોડા પીવા, તો સોડા, ડા એટલે ડાંગર આવી ગયું, આવી ગયો જવાબ ડાંગર, બરાબર છે. ચલો, ઘઉં અને ચણા નીચેના પૈકી કયા પાકની અંદર વર્ગીકૃત કરાય? તો હમણાં આપણે કીધું વરાચા, ચા એટલે ચણા આવ્યા, રહેવું અ ઘ, ઘ એટલે ઘઉં આવ્યું. બોલો કોની ટ્રીક હતી? રવિ પાકની. સરસ, રવિ પાક એને કહેવાય. ચાલો, પછી છે ચોથો પ્રશ્ન, જમીનને ખેડવા માટે વપરાતું પરંપરાગત સાધન. જમીન ખેડવા વર્ષોથી પરંપરાગત સાધન કયું છે? તો કે સાધન, પરંપરાગત સાધન કહેવાશે હળ, બરાબર. પાંચમું, ખેતરની જમીનને સમથલ કરવા માટે અને માટીના ઢેફા ભાંગવા માટે કયું સાધન વાપરવામાં આવે છે? તો કે સમાર, લેવલર એને અંગ્રેજીમાં પણ બીજું કહી શકાય, બરાબર. છઠ્ઠું, ખરપિયાનું કાર્ય શું છે? તો કે ખરપિયાનું કામ છે નીંદણને દૂર કરવાનું,
નીંદણને દૂર કરવાનું. ચલો, સાતમો, નીચેનામાંથી કયું કુદરતી ખાતર નથી? કુદરતી ખાતર નથી એમ પૂછ્યું એટલે મિત્રો કૃત્રિમ ખાતર કયું છે? તો કે ઓપ્શન ડી, યુરિયા એ કૃત્રિમ છે. આઠમો, નીચેનામાંથી કયું કૃત્રિમ ખાતર નથી એટલે કે કયું કુદરતી છે? તો મિત્રો કુદરતી કોણ છે? વર્મી કમ્પોસ્ટ એટલે કે અળસિયાનું ખાતર. ચલો, નવમું છે, સિંચાઈની કઈ પદ્ધતિમાં પાણીનો વ્યય સૌથી ઓછો થાય? તો મિત્રો ટપક સિંચાઈ પદ્ધતિ. નીંદણને દૂર કરવા માટેનું સાધન કયું? તો મિત્રો ખુરપીની મદદથી પણ નીંદણ દૂર થાય છે. હળ પણ ઓપ્શનમાં આપેલું છે, પણ આપણે જવાબ ખુરપી છે તે પસંદ કરવાનો. 11મું છે કે ભાઈ 2,4-D કયા પ્રકારનું રસાયણ છે? તો મિત્રો શું છે? એ નીંદણનાશક છે. નીંદણનાશક નીંદણ દૂર કરવા માટે વપરાય. અને 12મું છે કે ભાઈ અનાજ બગડે નહીં તે માટે શાના સૂકા પાનનો ઉપયોગ છે તે કરવામાં આવે છે? તો અનાજ બગડે નહીં તે માટે લીમડાના પાનનો ઉપયોગ થાય. ઓકે, ચલો, ખાલી જગ્યામાં કે ભાઈ એક સ્થાન ઉપર એક જ પ્રકારના મોટી માત્રામાં ઉછેરવામાં આવતો છોડ એને શું કહેવાય? તો કે પાક કહેવાય. ક્ષતિ એટલે કે ખામી વાળા બીજ પાણીની સપાટી ઉપર શું લાગે? તો કે તરવા લાગશે. બરાબર છે. ત્રીજું, પાકને ઉગાડવા માટે પર્યાપ્ત એટલે કે પૂરતા સૂર્યપ્રકાશ તેમજ જમીનમાંથી પાણી અને પોષક તત્વોની જરૂરિયાત છે તેને હોય. ચોથું છે, રવિ પાકનો સમયગાળો સામાન્ય રીતે કયા મહિનાનો હોય? તો કે ઓક્ટોબર થી લઈ અને માર્ચ મહિના સુધી રવિ પાક છે એને ઉગાડવામાં આવતો હોય છે. જે પાકને વરસાદની ઋતુમાં રોપવામાં આવે એને કયો કહેવાય? હમણાં આપણે વાત કરી ખરીફ પાક. બરાબર છે. ચલો, પછી છે કે ભાઈ ખાલી જગ્યાને વધારે માત્રામાં પાણી જોઈતું હોવાથી એ માત્ર ચોમાસામાં થાય. તો કે ડાંગર. પણ કેટલાક પ્રદેશો એવા છે કે જ્યાં પાણી વધારે શિયાળામાં હોય તો અહીંયા શિયાળુ ડાંગર પણ કરી શકાય. 7મો, માટીને ઉપર નીચે અને પોચી કરવાની ક્રિયા એને શું કહેવાય? તો કે ખેડાણ તરીકે ઓળખવામાં આવે. આજના સમયમાં ખેતરની ખેડ ટ્રેક્ટર દ્વારા સંચાલિત દાંતી અથવા તો કલ્ટિવેટર કહેવાય, એના વડે કરવામાં આવે છે. 9મો, ખેતરની જમીનને સમતલ કરવા માટે ઉપયોગમાં લેવાતું સાધન? તો સમતલ કરવા સમાર અથવા અંગ્રેજીમાં લેવલર. 10મું, લાકડાના હળમાં લોખંડની મજબૂત ત્રિકોણાકાર પટ્ટી હોય એને શું કહેવાય? તો કે ફાલ કહેવાય. 11મું છે, પાકને સમયાંતરે પાણી પૂરી પાડવાની ક્રિયા એને સિંચાઈ તરીકે ઓળખાય. અને લાસ્ટ, અનાજના કણસલામાંથી અથવા તો ડુંડામાંથી દાણા છૂટા પાડવાની ક્રિયા એને કહેવાય થ્રેસિંગ. ક્રિયા પૂછી છે. બરાબર, એ જે સાધન છે સાધન એને થ્રેસર કહેવાય, પણ ક્રિયાને તો કે થ્રેસિંગ કહેવાય. ચલો, એક શબ્દ વાળા આપ્યા છે કે જે પાક શિયાળાની ઋતુમાં ઉગાડવામાં આવે, બોલો એને રવિ પાક. સરસ. ખરીફ પાકનો સમયગાળો? તો કે સાહેબ ખરીફ પાક ચોમાસામાં. ચોમાસાની શરૂઆત થાય જૂનથી, તો જૂન, જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર આ 4 મહિના દરમિયાન, એટલે જૂનથી લઈને સપ્ટેમ્બર. ત્રીજું છે, ખેતરની માટીના ઢેફા ભાંગવા માટે સમાર. જમીન સમતલ કરવા પણ સમાર અને ઢેફા ભાંગવા માટે પણ સમાર. ચોથું, જમીનમાં બીજની રોપણી કરવા આજના જમાનામાં ટ્રેક્ટર દ્વારા સંચાલિત કયું સાધન વપરાય? બીજની રોપણી કરવા ટ્રેક્ટર દ્વારા સંચાલિત? તો કે વાવણીઓ. બરાબર. 5મું, શીંબી કુળની વનસ્પતિ એની મૂળ ગંડિકાઓમાં રહેલા બેક્ટેરિયા કયા છે કે જે જમીનમાં નાઇટ્રોજનનું સ્થાપન કરે? તો મિત્રો તમે ભણ્યા છો રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા. 6થું છે, ખેતરમાં પાક સાથે બિનજરૂરી છોડ કુદરતી રીતે ઉગી નીકળે છે એને શું કહેવાય? તો કે નીંદણ કહેવામાં આવે છે. અને 7 કે ભાઈ હાથ વડે લણણી કરવા માટે કયું સાધન વપરાય? તો હાથથી કાપણી કરવું હોય તો દાતરડું. અને લણણી કરવા માટે વપરાતું યાંત્રિક સાધન કયું? તો કે હાર્વેસ્ટર મશીન આવે, હાર્વેસ્ટર. ચલો મિત્રો, પ્રશ્ન 4 છે, ખરા અને ખોટા જણાવો. તો પહેલું, ડાંગર ખરીફ પાક છે. બરાબર છે, ખરું છે, વાત સાચી, ચોમાસામાં ઉગે. ચણા રવિ પાક છે, તો યાદ કરો વરા ચા ફેર ચણા રવિ. ઓકે, ખરું.
ત્રીજું, વાવણી અને સિંચાઈ માટે ખેતરને સમતલ કરવું જરૂરી છે. તો કે એ વાત પણ સાચી છે, કારણ કે ખેતર સમતલ નહીં હોય તો પાણીને ઊંચાઈ સુધી પહોંચાડી શકાય નહીં, એટલે સમતલ કરવું જરૂરી છે. ચોથું, થ્રેસર નીંદણને દૂર કરવા અને જમીન પોચી કરવા માટે વપરાય. તો મિત્રો થ્રેસર ના વપરાય એટલે ખોટું. કોણ વપરાય દૂર કરવા અને જમીન પોચી કરવા? ખરપિયો વપરાય. બરાબર ને? પાંચમું છે, વાવણી પહેલા ખેડૂત સારી ગુણવત્તાવાળા સ્વચ્છ અને તંદુરસ્ત બીજની પસંદગી કરે છે. તો કે વાત સાચી છે, ખરું છે. અને છઠ્ઠું, કૃત્રિમ ખાતરના ઉપયોગથી જમીનના બંધારણમાં તેમજ જલ સંગ્રહ ક્ષમતામાં વધારો થાય છે. તો ખોટું, ઘટાડો થાય. ચાલો, એક વાક્યમાં ઉત્તરના જવાબ આપણે આપીએ. તો પહેલું છે કે ભાઈ ઋતુને આધારે પાકને કયા બે વર્ગમાં વહેંચવામાં આવે? તો મિત્રો ઋતુના આધારે પાકના બે પ્રકાર પડે છે, ખરીફ પાક અને રવિ પાક. અક્ષર મિત્રો થોડા ખરાબ છે સ્વાધ્યાય પોથીની અંદર, પણ કદાચ આઈ થિંક તમને વંચાય એવા તો છે જ. બરાબર. ચલો, બીજો પ્રશ્ન છે કે ભાઈ અળસિયા અને સૂક્ષ્મજીવો ખેડૂતને કઈ રીતે મદદરૂપ થાય છે? તો કે અળસિયા અને સૂક્ષ્મજીવો માટીને ઉપર નીચે કરી જમીનને પોચી બનાવે છે અને જમીનની અંદર સેન્દ્રિય પદાર્થનો ઉમેરો કરે છે, અને આ રીતે તે ખેડૂતને મદદરૂપ છે તે થાય. ત્રીજું છે, જમીનમાંના સૂક્ષ્મજીવો કેવી રીતે જમીનમાં સેન્દ્રિય પદાર્થ ઉમેરે? તો કે સાહેબ જમીનની અંદર જે સૂક્ષ્મજીવો છે એ જમીનની અંદર જે સડતા હોય એવા પદાર્થો હોય કે મરી ગયેલા પ્રાણીઓના મૃતદેહ હોય કે મળમૂત્ર હોય એમાંથી પોષક તત્વોનું શોષણ કરે અને પોતાનો જે મળમૂત્ર ત્યાગ કરે એ સેન્દ્રિય પદાર્થના સ્વરૂપમાં જમીનમાં મેળવે. ચલો, ચોથું, હળ કેટલા પ્રકારના અને કયા કયા? તો કે સાહેબ હળ બે પ્રકારના, લાકડાનું હળ અને લોખંડનું હળ. પાંચમું, કે જો ખેતરની માટી અત્યંત સૂકી હોય તો ખેડની અગાઉ શું કરવામાં આવે? તો કે સાહેબ જો જમીન એકદમ સૂકી હોય, ડ્રાય હોય, તો જમીનની અગાઉ શું કરવામાં આવે? તો કે પાણી આપવામાં આવે. ખેતરને ભીનું કરવામાં આવે, પાણી આપવામાં આવે. છઠ્ઠું, વાવતી વખતે બીજ જમીનમાં ઢંકાયેલું શા માટે રહેવું જોઈએ? તો કે સાહેબ જો બીજ ખુલ્લું રહેશે તો હવામાં ઉડતા પક્ષીઓ એને ખાઈ જશે, અને એવું ન થાય એટલે બીજ ઢાંકેલું રાખવું પડે. બરાબર ને? વાવતી વખતે બીજ જમીનમાં ઢંકાયેલું રહે તો પક્ષીઓ દ્વારા બીજને નુકસાન ન થાય, પક્ષીઓ ખાઈ ન જાય. ઓકે. ચલો, સાતમું, સમારનો ઉપયોગ શું થાય? તો કે સાહેબ સમારનું કામ છે જમીનમાં ઢેફા ભાંગવાનું અને જમીનને સમથલ એટલે કે સપાટ કરવાનું. આઠમું, કે ભાઈ જમીનમાં કુદરતી ખાતર ઉમેરવાનું હોય તો તે જમીનને ખેડતા પહેલા નાખવું જોઈએ. શા માટે? કૃત્રિમ ખાતર નાખવાનું હોય તો એ જમીનને ખેડ્યા પછી નાખવાનું હોય, પણ કુદરતી ખાતર નાખવું હોય તો જમીનને ખેડતા પહેલા એને નાખવામાં આવે છે. કારણ કે જમીન ખેડતા કુદરતી ખાતર ઉમેરવાનું હોય તો પહેલા નાખવું જોઈએ, કારણ કે તે જમીનને ખેડાતા જમીનની અંદર મિશ્ર છે તે થઈ જાય. પહેલાથી ખાતર નાખી દીધું છે, હવે જમીનને ખેડો છો તો માટી ઉપર નીચે થાય તો એમાં સારી રીતે મિક્સ થઈ જાય, એટલા માટે પહેલા નાખવું પડે. ચલો, એનપીકે ખાતર કોને કહેવાય? એન એટલે નાઇટ્રોજન, પી એટલે ફોસ્ફરસ અને કે એટલે પોટેશિયમ. જે ખાતરની અંદર આ નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ હોય એવું ખાતર એને એનપીકે ખાતર કહેવાય. બરાબર. ચાલો, 10મું છે સિંચાઈના સ્ત્રોત જણાવો. તો મિત્રો સિંચાઈ પાણી ક્યાંથી મેળવવામાં આવે? તો કે નદીમાંથી, કુવાઓ, બોર કુવાઓ, સરોવરો, તળાવ, બંધ, નહેરો વગેરે સિંચાઈના સ્ત્રોત છે. 11મું, સિંચાઈની આધુનિક પદ્ધતિઓ જણાવો. કે હાલના સમયમાં સિંચાઈની કઈ કઈ પદ્ધતિઓ આવે છે? તો કે આધુનિક પદ્ધતિઓમાં ફુવારા પદ્ધતિ છે અને ટપક પદ્ધતિ અથવા તો ટપક સિંચાઈ તરીકે ઓળખાય. 12મું, નીંદણનાશકનો છંટકાવ ક્યારે કરવો જોઈએ? તો કે નીંદણનાશકનો છંટકાવ વનસ્પતિની વૃદ્ધિ પહેલા, વનસ્પતિ એટલે ખાસ કરીને નીંદણ, કે સાહેબ નીંદણ આવી જાય એની પહેલા, વનસ્પતિની વૃદ્ધિ પહેલા અને
નીંદણની ઉપર ફૂલ કે બીજ આવે એ પહેલા નીંદણનાશકનો છંટકાવ કરવો જોઈએ. આપણો જે પાક છે એ ઉગે એ પહેલા, અને જે નીંદણ આવ્યું હોય એમાં ફૂલ આવી જાય એની પહેલા નીંદણનાશક છાંટવું જોઈએ. 13મો છે મિત્રો, ભારતની અંદર લણણીના ઉત્સવો કયા છે? કે જ્યારે પાકની કાપણી કરવામાં આવે ત્યારે એની સાથે સાથે કયા ઉત્સવોને ઉજવવામાં આવે છે? તો કે ભારતમાં ઉજવાતા ઉત્સવોમાં બૈસાખી છે, બરાબર, પોંગલ છે, દિવાળી, હોળી, ઓણમ, બિહુ વગેરે જેવા તહેવારો એ ઉજવવામાં આવે છે. ચલો, અને વ્યાખ્યાઓની વાત કરીએ અને પછી જે પ્રત્યેકના 2 ગુણવાળા પ્રશ્નો છે મિત્રો એને આપણે આવતા લેક્ચરમાં જોશું, કારણ કે વિડીયો લગભગ 15-17 મિનિટનો થયો હશે, પણ તમારા માટે એને લખવાનું છે એટલે આટલું બધું લખતા પણ તમારો સમય છે તે ઘણો બધો જાય, એટલે આખું ચેપ્ટર આપણે સાથે જોવાનું નથી. તો આજે ખાલી આ વ્યાખ્યા સુધીનું રાખીએ અને નેક્સ્ટ આવતા વિડીયોમાં જોશું, બરાબર છે? ચાલો, તો 6થો પ્રશ્ન છે વ્યાખ્યા. ખેડાણ કોને કહેવાય? તો કે માટીને ઉપર નીચે અને પોચી કરવાની ક્રિયા એને કહેવાય ખેડાણ. ખાતર શું છે? તો કે સાહેબ છોડની વૃદ્ધિ અને એનો વિકાસ વ્યવસ્થિત થાય અને છોડ તંદુરસ્ત રહે, એટલે સ્વચ્છ નહીં પરંતુ સ્વસ્થ, છોડના સ્વસ્થ વિકાસ અને વૃદ્ધિ માટે જે પદાર્થો માટીમાં ઉમેરવામાં આવે, પોષક તત્વયુક્ત પદાર્થો ચોપડીમાં મિત્રો આપેલી જ છે, બરાબર, તેને ખાતર કહેવામાં આવે છે. ફરી પાછો બોલું, છોડના સ્વાસ્થ્ય અને વૃદ્ધિ કે વિકાસ માટે જે પોષક તત્વયુક્ત પદાર્થો એ ખેતરમાં ઉમેરવામાં આવે છે તેને ખાતર કહે છે. ત્રીજું છે સિંચાઈ. તો કે સિંચાઈ એટલે ખેતરમાં ઉગેલા છોડને સમયાંતરે પાણી પૂરું પાડવાની ક્રિયા. ખેતરમાં પાક છે એને જેમ તમે નિયમિતપણે પાણી પીવો છો સમયાંતરે, એમ એને આપવું પડે ને. ચલો, ચોથું નીંદણ. કે ખેતરમાં કેટલાક અન્ય બિનજરૂરી છોડ કુદરતી રીતે પાકની સાથે ઉગી નીકળે છે, તો એવા બિનજરૂરી છોડ એને નીંદણ કહેવાય. અથવા એવું કહી શકાય કે ખેતરમાં મુખ્ય પાકની સાથે ઉગી નીકળતી વધારાની વનસ્પતિને નીંદણ કહે છે. રેડી? અને છેલ્લી વ્યાખ્યા લણણી. કે સાહેબ લણણી એટલે કે પાક જ્યારે પૂર્ણ પરિપક્વ તૈયાર થઈ જાય અને ત્યારે તેને કાપવાની ક્રિયા, એટલે એને લણણી કહેવાય. બરાબર છે? તો મિત્રો આ હતા કેટલાક ટૂંકા પ્રશ્નો. હજી કદાચ પાછળ કંઈક વર્ગીકરણ આપ્યું હશે, જોડકા હશે, પણ એ આવતા લેક્ચરમાં જ્યારે મોટા પ્રશ્નો જોશું ત્યારે એની સાથે આપણે એની વાત કરશું, બરાબર? તો આ હતો આજનો આપણો ટોપિક. આવતા વિડીયોમાં ફરી પાછા મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.